નવસારીના વિજલપુરમાં મનપાના પાપે વિદ્યાર્થીઓ શાળામાં બેસી અભ્યાસ કરવા મજબૂર છે। વિજલપુરની શાળામાં વરસાદના વિરામ બાદ શાળામાંથી વરસાદી પાણી તો ઓસર્યા, પરંતુ સ્કૂલ પરિસર વર્ગખંડોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છે। કાદવ કીચડના સામ્રાજ્યને કારણે હાલ તો વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે તે માટે નજીકના શ્રી સાઈ મંદિર પરિસરમાં બેસાડી શિક્ષણ કાર્ય આપવામાં આવી રહ્યું છે। ન માત્ર વિજલપુરની એક શાળાની આ હાલત છે, પરંતુ વિજલપુરના દેસાઈવાડા અને આંબેડકર નગરની સોસાયટીની હાલત પણ આ પ્રકારે અત્યંત દયનીય છે। અહીં ગટરના ગંદા પાણી લોકોના ઘરમાં અને વાડામાં ઘૂસી રહ્યા છે। શૌચાલયના પાણી પણ બેક મારી રહ્યા છે। ચોમાસા પહેલા આ મોટા ઉપાડે પ્રશાસને પ્રી મોન્સૂનની કામગીરી કર્યાના દાવો કર્યા હતા, પરંતુ વાસ્તવિકતા તમારી સામે છે। ટીવી સ્ક્રીન પર આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે શાળામાં કાદવ કીચડ હોવાને કારણે બાળકો મંદિરમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર છે। હાલ તો સ્થાનિક પ્રશાસન સામે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। સ્થાનિકોના આક્રોશને પગલે મેયર સહિતના અધિકારીઓ સમગ્ર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા। ત્યારબાદ મનપાએ રોજમદારોને મેદાનમાં ઉતારી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે। કે ગટર લાઈન બી ઉભરાય, ઢાંકણાના ઢાંકણા ઢાંકેલા નહીં મળે, ઓવરબ્રિજ 6 વર્ષ ત્યાં કરે તો શું ઓવરબ્રિજ બી થાય સરખો? આ ગટરના લાઈનના ઢાંકણા ખુલ્લા હોય, બધો કાદવ અંદર આવે, અમારા ને તકલીફ કે બધા માંદા થઈ જાય લોકો। મંગળવારે જ્યારે વરસાદ વધારે હતો ત્યારે પાણી ભરાયા હતા સ્કૂલમાં, અને નીચેના રૂમોમાં 2-3 ઇંચ જેટલું પાણી આવી ગયું હતું, અને બુધવારે ઉતરી ગયા હતા। બુધવારે અમે રૂમોની સફાઈ તો કરી નાખી હતી, પણ આ મેદાનમાંથી પણ ઉતરી ગયું, પણ આ ગંદકી થોડીક હતી, અને નગરપાલિકાને અમે કાલે આખો દિવસ જાણ કરી કે અહીંયા બોમ્બો મોકલાવીને થોડુંક મેદાન સાફ કરાવે। બાળકોને તો રજા જ હતી કાલે, પણ બોમ્બાવાળા આવી શક્યા નહીં। એક વરસાદ પડ્યો એટલામાં તો લોકોના વાડામાંથી ઘરમાં પાણી આવે છે, અને ટોયલેટ બી બધા પાણી બેક મારે છે। તેને લીધે એટલું ગંધાય છે, અને આ ગટર જે ગળનારું છે વિજલપુરનું, એ પહેલી તકે અટકાવવું જોઈએ, બંધ થવું જોઈએ। એનું પાણી અમારા વિજલપુર ઘરમાં આવે છે। સતત 3 દિવસથી વરસતા વરસાદમાં અને વરસાદ પૂરો થયા પછી અમારું આખું તંત્ર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ દરેક વોર્ડમાં અમે ફરીએ છીએ અને જે લોકોની હાલાકી છે દૂર કરવાના પ્રયત્ન કરીએ છીએ। પાણી ભરાઈ ગયા હતા, વરસાદ વધારે હતો, પાણી ઉતરી ગયા છે, અને આરોગ્ય વિભાગને, બાકીના બધા વિભાગને જ્યાં કોઈ જરૂરિયાત પડે તો બાંધકામ વિભાગ બધા લોકોને સાથે લઈને લોકોની હાલાકી ઝડપથી દૂર થાય